ડાકોરમાં ફાગણ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। ફાગણી પૂનમ નિમિત્તે પગપાળા ભક્તોનું ડાકોરમાં આગમન થયું છે। દૂર દૂરથી આવેલા પગપાળા યાત્રીઓ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા છે। મોડી રાતથી જ દર્શનની રાહ જોઈને બેઠેલા ભક્તોએ વહેલી સવારે 4 વાગે મંગળા આરતીના દર્શન કર્યા। મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ડાકોરમાં જોવા મળી। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી છે। ભક્તોની ભીડના કારણે મંદિર કમિટીએ દર્શનના સમયમાં પણ વધારો કર્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પગપાળા આવેલા ભક્તો પણ કરી રહ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન। 2 લાખથી વધુ પગપાળા યાત્રીઓ રાજા રણછોડરાયના દર્શન માટે પહોંચ્યા। 44 આડબંધમાં વારાફરતી ભક્તોને મંદિરે દર્શન કરવા માટે જવાની વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રાધામ ડાકોરની અંદર ફાગણ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે। ત્યારે આ જે પોલીસ વ્યવસ્થા છે તે આગળ સફળ ઉઠી છે। આપણી સાથે જિલ્લાના પોલીસ વડા રાજેશ ગિરિયા સાહેબ જોડે છે। સાહેબ, ડાકોરમાં ફાગણી પૂનમ કેવા પ્રકારની વ્યવસ્થા અને કેટલા દર્શન કર્યા છે? ફાગણી પૂનમ મહોત્સવ ડાકોર ખાતે ચાલી રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે। આજે સવારથી જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 3 થી 3.5 લાખ લોકોએ દર્શન કરેલા છે અને આખો દિવસની અંદર 7 થી 8 લાખ લોકો દર્શન કરશે એવો અંદાજ છે। અને પોલીસ બંદોબસ્ત જે છે સમગ્ર એમાં 1 એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 106 પીએસઆઈ, એ સિવાય અન્ય અમારા પોલીસ જવાનો, એસઆરપી અને હોમગાર્ડ, ટીઆરબી, જીઆરડી તમામ ગણીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવેલો છે। અને એ સિવાય સીસીટીવી સર્વેલન્સ જે છે એના દ્વારા અમે સુપરવિઝન કરી રહ્યા છીએ અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, પદયાત્રીઓ જે કિલોમીટરો દૂરથી આવે છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, સરળતાથી મંદિરમાં પ્રવેશ થાય, દર્શન સરળતાથી થાય અને બહાર નીકળ્યા બાદ એ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળતાથી મળી જાય એ પ્રકારનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે। અને જે યાત્રાળુઓ છે એ લોકોની સુરક્ષા અને જે છે એ અમારી પ્રાથમિકતા છે અને લોકો શાંતિથી આ આનંદ ઉત્સવ ઉજવી શકે એ પ્રકારની વ્યવસ્થિત રીતે તૈયારી કરવામાં આવેલી છે। સાહેબ, 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા છે, ધક્કામુક્કી તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? એમાં એ લોકોને કોઈ પણ જગ્યાએ ધક્કામુક્કી પણ ન થાય એ માટે અલગ અલગ પ્રકારના 44 જેટલા અલગ અલગ બોક્સ કરવામાં આવેલા છે, જે મજબૂત બેરિકેડ કરવામાં આવે। તો ડાકોરથી સીધા જ આપણી સાથે જોડાઈ રહ્યા છે ઉમંગ, અમારા સહયોગી, અને તેમની પાસેથી વધુ અપડેટ મેળવીશું। ખાસ કરીને ભીડ જોવા મળી રહી છે। ઉમંગ, કયા પ્રકારનો લોકોમાં ઉત્સાહ છે? ચોક્કસથી સંધ્યા, સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી પર ડાકોરના ઠાકોરના દર્શન આપણે દર્શકોને સવારથી કરાવી રહ્યા છે। જે પ્રકાર તમે જોઈ રહ્યા છો અત્યારે રાધાજી રણછોડનું જે મંદિર છે ત્યાં આગળ ભક્તોની જે ભીડ છે જોવા મળે છે। ભક્તોમાં જય રણછોડ નાથ જે પ્રકારે રાધાજી રણછોડ છે તેમને અત્યારે હોળીથી સૌ ભક્તો સાથે ધૂળેટી રમી રહ્યા છે અને ભક્તો અત્યારે રાધા રણછોડના દર્શન રહ્યા છે। વહેલી સવારથી ડાકોરની અંદર સૌથી મોટી ભીડ જોવા મળશે। જે પ્રકારે તમે દ્રશ્યો અંદર જોઈ રહ્યા છો ત્યાં આગળ કડક પોલીસ બંદોબસ્તની વચ્ચે લોકો આગળ દર્શન રહ્યા છે। જે પ્રકારે હરિભક્તો છે તેઓ અત્યારે ડાકોરના ઠાકોરના દર્શન કરી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કહી શકાય કે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે। અને બીજી બાજુ સૌથી અગત્યની વાત એ છે કે અત્યાર સુધીના જે ભક્તો છે તેની અંદર અલગ અલગ જે રણછોડરાયને દલાલ તો કબીલથી રમાડ્યા છે। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ ફરીથી કે જે પ્રકારે અત્યારે જે મંદિર પરિસર છે તેની અંદર જય રણછોડ માખણ ચોર નાથથી સમગ્ર મંદિર પરિસર ગુજરી છે। હજુ પણ ભક્તોની જે પ્રવાહ છે તે વહેતો જોવા મળશે। સંધ્યા, સૌથી મહત્વની વાત કરું તો આજે હોળી પૂનમ છે ને આવતીકાલે પણ ડાકોરની અંદર ફાગણી પૂનમ ઉજવણી આવતીકાલે ડાકોરમાં વહેલી સવાર થનાર છે। રાજા રણછોડની કાલે વહેલી સવારે વહીવટીતંત્રની ધજા ચડશે અને ત્યારબાદ પણ કાલે પણ આ પ્રકારનો પ્રવાહ જોવા મળે તેમ લાગી રહ્યું છે। સૌથી મહત્વની વાત એવી છે સંધ્યા કે અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા જેને દર્શન કર્યા છે ત્યારે જે લોકો છે તે પણ ક્યાંક આનંદની અનુભૂતિ કરતા હોય તે પ્રમાણે લાગી રહ્યું છે। અત્યાર સુધીમાં બીજી વાત કરવામાં આવે સંધ્યા તો જે વ્યવસ્થા છે ત્યાં લઈને પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્તના કારણે લોકોને દર્શનમાં પણ વગર ના પડે તો અત્યારે આગળ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી સંધ્યા। જી, ખાસ કરીને મહિલાઓ પુરુષોની લાઈન અલગ રાખવામાં આવી છે જેથી કોઈ પ્રકારની અગવડતા ન સર્જાય, કારણ કે આ 2 દિવસ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ખાસ કરીને પગપાળા દૂર દૂરથી આવતા હોય છે, મોટી સંખ્યામાં સંઘ ત્યાં પહોંચતા હોય છે, જેનું કવરેજ પણ આપણે છેલ્લા દિવસોમાં પણ બતાવ્યું હતું। ક્યાંથી લોકો આવી રહ્યા છે? ચોક્કસથી સંધ્યા, ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ખબર બજાવ ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે મહિલા અને પુરુષોની જે લાઈનો છે તે અલગ જોવા મળે છે અને જે વ્યવસ્થા છે તેની અંદર અમદાવાદ, સુરત, ગુજરાત ભરમાંથી કહી શકાય રાજકોટથી પણ દર્શન માટે આવતા, કારણ કે ડાકોરના ઠાકોરમાં તે લોકો
સંધ્યા રેલીઓ સર્જાઈ રહી છે. કેટલાક હરિભક્તો પણ આગળ આવે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારના હરિભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવો છો દાદા? આપણે વઢાવથી ભાઈ ક્યાંથી આવો છો? વઢાવ કેવું લાગે દર્શન કર્યું? સારું લાગે. મજા આવી? ચાલતા આવ્યા હતા? હા ચાલતા નહીં આયા. પૂનમ ભરવા આવો છો? હા સંધ્યા કહી શકાય કે જે હરિભક્તો છે તેમાં પણ તે લોકો અમદાવાદનું વઢો હોય કે પછી નવસારી સહિત સમગ્ર ગુજરાતભરમાંથી હરિભક્તો આવે છે. અને જો મને ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે ડાકોર ઠાકોર છે તેને એક જ બૂમો પડી છે કે જે રણછોડ માખેલકો નામથી સમગ્ર જે મંદિર પરિસર છે તે અત્યારે પણ આગળ ગુજર્યો છે. અને ભક્તોની અંદર પણ એક અનોખી શ્રદ્ધા રહેલી છે, કારણ કે ડાકોર ઠાકોર પર વિશ્વાસ છે. કેટલાક હરિભક્તો સાથે વાત થઈ તો તેમને એવું પણ કીધું કે આની પૂનમ ભરવા માટે અત્યારે 40 ડિગ્રી જેટલી ગરમી છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો તાપ કે ગરમી ના લાગતી હોય તો આગળ હરિભક્તો છે તે જણાવી રહ્યા છે. જી સંધ્યા. જી ઉમંગ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. ભગવાનના અને ભક્તિના રંગમાં તેઓ રંગાઈ ગયા છે. પછી ડાકોર હોય કે દ્વારિકા હોય, દ્વારિકામાં પણ ફૂલડોલ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વ પર થતા ફૂલડોલ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ છે. ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોની ભારે ભીડ પણ ઉમટી છે. દ્વારકામાં લાખો યાત્રિકોની પધરામણી થઈ છે. ઉત્સવ પર દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રીઓની લાંબી કતાર છે. હજારો યાત્રિકો પવિત્ર ગોમતીમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યા છે. અને રાસ લેવાઈ રહ્યા છે, ગરબા લેવાઈ રહ્યા છે અને એકબીજાના રંગમાં લોકો રંગાઈ ગયા છે. અહીંયા દર્શન કરવાની અહીંયા બહુ સારી વ્યવસ્થા છે. ફાગણ મહિનાની પૂનમ છે એટલે અમને ખૂબ જ મજા આવી. ભગવાન દ્વારકાધીશના દર્શન અમે કર્યા, અમને ફૂલ આનંદ થયો. જય દ્વારકાધીશ બધાને. ભગવાન દ્વારકાધીશના મંદિરે આજે હું આવેલી છું અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, માતા રૂકમણીના દર્શન કરીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. આજે હોળીના ફૂલડોલ મહોત્સવ ખાતે અમે દ્વારકાધીશની પાવન ધરતી પર છીએ અને શ્રી દ્વારકાધીશે અમારી સર્વ મનોકામના સર્વની બી પૂરી કરે એવા હૃદયથી આશીર્વાદ. દર્શન કરે છે, દર્શન તો કાયમી માટે કરતા હોય, દર વર્ષે આપણે આવતા હોય. આજે તો અલગ દર્શન છે કે ભગવાન આપણે સાથે દર્શન કરીએ છીએ. એ બહુ મજા આવી આપણને. અમુક કલાકથી અંતરંત આવ્યા અને આજે ભગવાન સાથે વાત કરવાની મજા આવી ગઈ. તો ભગવાન સાથે રાસ રમવાની મજા આવી ગઈ. આવી હતી અને 10 દિવસથી ચાલીને આવી છું. અહીંયા અમે દ્વારકા ધૂળેટીનો ઉત્સવ છે એ મનાવવા માટે અમને ખૂબ જ આનંદ થયો છે અને અમે અબીલ ગુલાલ સાથે દ્વારકાધીશ સાથે ખેલ્યા. દ્વારકાધીશમાં 15 વર્ષે પગયાત્રા પણ કરી ને હવે છેલ્લે ઉંમર થાય પછી હવે ટ્રેનમાં પણ પૂનમ ભરવા અહીં આવી છે અને ભગવાનની દયાથી અમને દર્શન થાય છે, દર્શનનો સારો લાભ મળે છે. મારો પરિવાર ખૂબ સુખી છે અને ભગવાન દ્વારકાધીશ સૌની ઈચ્છા પૂરી કરે. તો હકડેઠાઠ ભીડ જોવા મળી રહી છે. દ્વારકાધીશ મંદિરમાં દૂર સુધી ભક્તોની કતાર જ જોવા મળી રહી છે. અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, કલાકોની પગપાળા યાત્રા કર્યા બાદ જ્યારે ભાવિકો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સવ પણ છે અને ખાસ કરીને ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લોકો દૂરથી આવે છે. હોળી અને ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ હોય છે, ત્યારે દૂરથી યાત્રિકો પણ પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શને પહોંચતા હોય છે. ખાસ કરીને હોળી અને ફૂલડોલ ઉત્સવમાં દ્વારકાધીશ સંઘ હોળી ખેલવા માટે ભક્તો મોટી સંખ્યામાં દ્વારકા તરફ ઉમટ્યા છે. ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ બેરિકેડ ગોઠવવામાં આવે છે. તડકો ન પડે તે માટે તંત્ર દ્વારા છાયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ અત્યાર સુધીમાં હજારો સંખ્યામાં યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન લોકોએ કર્યા છે અને હજી પણ દ્વારકાધીશના દર્શન કરવા પગપાળા યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે અને ફૂલડોલ ઉત્સવમાં પણ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ છે તે ભાગ લેશે અને મોટી સંખ્યામાં હાલ દ્વારકામાં ભક્તોની ભીડ જોવા મળી છે. જે અને સાથે વાત કરીએ તો પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોઈ જે ઘટના ન ઘટે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખાસ બાજ નજર રાખવામાં આવી છે. સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી છે. ભક્તો માટે કોઈ તકલીફ ન પડે તે માટે પ્રશાસન પણ ખડે પગે છે અને હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે. જી સંધ્યા. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હોલિકા દહન અને આ સાથે જ ભક્તો પણ ફૂલડોલ ઉત્સવને લઈને ખાસ અત્યારે તમામ તૈયારીઓ સાથે પહોંચ્યા છે.
દ્વારકાધીશના રંગમાં તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે. તો યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર, બજારમાં ધૂમ ખરીદી પણ જોવા મળી રહી છે. બજારમાં અત્યારે રંગ પિચકારીની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે. વતન જવા માટે પણ એક તરફ પડાપડી છે. તો આજે તહેવાર છે હોળીનો. હોળીના પર્વને લઈને ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે. રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનની પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બીજી તરફ યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. ભગવાન સાથે ભક્તિના રંગમાં તેઓ રંગાઈ ગયા છે. દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. આ તરફ તહેવારને લઈ બજારોમાં ધૂળેટીના રંગ સહિતની ધૂમ ખરીદી પણ છે. બીજી તરફ રોજીરોટી માટે વતનથી દૂર ગયેલા લોકો વતન જઈ રહ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત મુસાફરોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે. આ તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી અહીં કરી શકાય તે માટે સુરક્ષા તંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક છે. ઇમરજન્સી સેવા કર્મીઓ પણ ખડે પગે છે. દવાઓનો જથ્થો સહિત તમામ તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવા કરવા માટે પણ તંત્રએ તમામ તૈયારી કરી છે. અને હવે વાત કરીશું કે આખા ગામનું આધાર કાર્ડ ખોટું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કેટલાક ગામોના નામ આધાર સોફ્ટવેરમાં યોગ્ય ન હોવાને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. લુણાવાડાના નાની પાલ્લી ગામના લોકોના આધાર કાર્ડમાં ગામનું નામ જ નાની પાલ્લીની જગ્યાએ નાની પલ્લી લખાઈ ગયું છે, જેના કારણે ભારે તકલીફ ઊભી થઈ છે. જોકે આ ભૂલ આધાર કાર્ડના સોફ્ટવેરમાં હોવાને લઈને ગ્રામજનોને અનેક ડોક્યુમેન્ટમાં વિસંગતતા આવી રહી છે. ફક્ત પાલ્લી ગામ જ નહીં, પરંતુ ઢેસિયાની જગ્યાએ ઢેસી આર, ખારોલની જગ્યાએ ખરોલ તેમજ વીરપુર અને બાલાસિનોરના ગામોના પોસ્ટમાં પણ ભૂલ છે. આ ગામના લોકોને સમસ્યા પડી રહી છે અને ગ્રામજનો પોતાના કોઈ પણ સરકારી કામ અર્થે કચેરીમાં જતા હોય છે ત્યારે એક નાની ભૂલને લઈને લોકોને પારાવાર તકલીફ ભોગવવી પડી રહી છે. આધાર કાર્ડના મેન્યુઅલી સોફ્ટવેરમાં જો ભૂલ હોવાને લઈને તકલીફ ભોગવી રહ્યા છે. બીજી તરફ સરપંચ દ્વારા પણ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. તાલુકાનું નાની પાલ્લી ગામ છે. આમાં લુણાવાડા તાલુકા નાની પાલ્લીને બદલે નાની પલ્લી થઈ ગઈ છે. તે સુધારવા બદલ પલ્લીને બદલે નાની પાલ્લી કરો એ બદલ અમારી માંગ છે. પણ અમે કંઈ ખાતાકીય કોમ કરવા જઈએ તો મારું કોમ થતું નથી. એટલે આ નાની પલ્લીને બદલે નાની પાલ્લી થાય એ બદલ અમારું સુધારવા માંગ છે. અમારી નાની પાલ્લી સુધારવા આધાર કાર્ડ માંગ છે અમારી. જે સોફ્ટવેરના અંદર આ ખામી આવી છે, જ્યારે અમે સુધારવા જઈએ, જ્યારે અમે એ કરવા જઈએ ત્યારે આ વસ્તુ અમને નાની પાલ્લીના બદલે પલ્લી જ બોલે છે, જે વસ્તુ આ યોગ્ય નથી. એના કારણે અમારે સરકારને એવી અપીલ છે કે આ જે કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં જે નાની પાલ્લીના બદલે પલ્લી છે એ નાની પાલ્લી થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ. નાની પાલ્લી અને નાની પલ્લી વચ્ચેની વિસંગતતાને લીધે એમને કોઈ યોજનાકીય લાભો એની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે. આ બાબતના અરજદારોની રજૂઆતો મારા કક્ષાએ આવતા, મારી ધ્યાને આવતા મેં પણ વહીવટી તંત્રમાં આ બાબતની જાણ કરી છે. આધારના સોફ્ટવેરમાં મહીસાગર જિલ્લામાં કેટલીક ભૂલો અમને ધ્યાને આવી છે. એ મુજબ દાખલા તરીકે લુણાવાડા તાલુકાનું પાલ્લી ગામ છે, તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી લખાય છે, જ્યારે અંગ્રેજી શબ્દ પાલ્લી છે. એ બરાબર છે, પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કંઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો એમાં કોઈ સુધારો વધારો થતો નથી.